નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ. ઘણા સમયથી આ જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાપૂર્વક તેવી નગરપાલિકાની ચૂંટણી આજે અંતે જાહેરાત થઈ ગઈ છે અને નગરપાલિકાની ચૂંટણી જે જાહેરાત થઈ છે ને તેને લઈ આપણે ભાજપ અને આમ આદમીના પાર્ટીના નેતાઓને સાથે જોડીશું. બંને શહેર પ્રમુખ છે અને શું છે તેઓના દાવો સાથે તેમની સાથે સીધી લાઈવ ચર્ચા કરીશું. એટલે ખાસ તો આજે જે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે તેને લઈ હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે થોડી વારમાં જ આપણી સાથે જોડાવાના છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા વિપુલભાઈ રબારી જેઓ આમ આદમી શહેર પ્રમુખ છે તેઓ પણ જોડાશે. એટલે બંને આમ તો નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થાય એટલે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જતી હોય છે અને હળવદ નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા દોઢક વર્ષથી વહીવટદારના હાથમાં જ છે. એટલે કે પ્રમુખ કોઈ છે નહીં અને વહીવટદાર જ શાસન ચલાવી રહ્યા છે અને વિકાસના કામો કેવા થયા છે તે પણ જે નગરપાલિકાના લોકો આપણી સાથે જોડાય તો કોમેન્ટમાં અચૂક લખે. એટલે એ પણ આપણે જાણી લઈએ કે વિકાસના કામો નગરપાલિકામાં ભાજપ દ્વારા કેવા કરવામાં આવ્યા છે, લોકોની શું હજી અપેક્ષાઓ છે. એટલે ખાસ તો આપણે પહેલા તપનભાઈ દવેને જોડવાનો પ્રયત્ન કરીશું ને ત્યારબાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે વિપુલભાઈ રબારી તેઓ પણ આપણી સાથે જોડાશે. એટલે હળવદ શહેરની વિવિધ સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને લઈને જ આપણે આગામી દિવસોમાં જે ચૂંટણી યોજાવાની છે એટલે કે 18 ફેબ્રુઆરીએ ગણતરી છે અને 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. એટલે શું છે રણનીતિ, કેવો ભાગ ભજવશે અને ખાસ આ વખતે ચૂંટણી પણ રસાકસીવાળી જામશે. શા માટે કે જામશે? કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવશે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ મજબૂત છે, ત્યાંની સામે આમ આદમી પાર્ટી પણ મજબૂતાઈથી અત્યારે હોમ ગ્રાઉન્ડ પર મેદાનમાં ઉતર્યું છે અને સાથે જ ભાજપ તો મજબૂત છે જ કારણ કે તે સત્તામાં હતું અને આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. એટલે આચારસંહિતાને લઈ અને આપણે જે ચૂંટણી જાહેર થઈ છે તેને લઈ આપણે તપનભાઈ દવે છે તેમને અત્યારે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તપનભાઈ દવે ભાજપ પ્રમુખ છે અને જાહેર થઈ છે અને તેને લઈ તેમની સાથે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. અને સાથે જ મેં કહ્યું તેમ કે તપનભાઈ દવે આપનું સ્વાગત છે નજર હળવદની સાથે. નમસ્કાર જગદીશભાઈ. અને ખાસ તો જે નગરપાલિકાની ચૂંટણી આજે જાહેર થઈ છે તો તેને લઈને શું કહેશો? નગરપાલિકાની ચૂંટણીમાં જે જાહેર થઈ છે તેને લઈને શું કહેવા માંગો તમે? આમ તો છેલ્લા 70 વર્ષમાં આઝાદી પછી જે વિકાસ નથી થયો એવો વિકાસ છેલ્લા 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના થોડોક અવાજ તમારો ઓછો આવે. હવે આવે છે જગદીશભાઈ? હવે હજી થોડોક ઓછો. કઈ તકલીફ છે કઈ? ના બરાબર જ છે. ઓકે, રેડી. હા, છેલ્લા આપ જોવો તો 70 વર્ષમાં જે વિકાસ નથી થયો એવો વિકાસ 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમે આ હળવદની અંદર કર્યો છે. અને જે કામો બાકી રહી ગયા છે એ પણ સાથે મળી અમારા કાર્યકર્તાઓ, હળવદની નગરની પ્રજા, વેપારીઓ, બૌદ્ધિક નાગરિકો, કિસાનો બધાને સાથે રાખી અને હળવદનો સર્વાંગી વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ બનશે. જે કામો બાકી છે એ વહેલી તકે અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી ના આપણે કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટે બધા પ્રયત્નશીલ રહેશું. ખાસ કરી અને અમારા જે સભ્યોની પસંદગી છે એ અમારા વડીલોને સાથે રાખી અને નકશી પ્રમાણિક હોય, 5-25 રૂપિયા આ ગામની પાછળ વાપરે અને આ ગામનું હિત જોવે, સમાજનું હિત જોવે એવા લોકોની પસંદગી થાય એ અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા રહેશે. અને અમારા કાર્યકર્તાઓના સાથ અને સહકારથી, કાર્યકર્તાઓની મહેનતથી, બૂથ લેવલના કાર્યકર્તાઓની મહેનતથી, એમના જોર ઉપર હું વિશ્વાસ સાથે કહું છું કે 28 માંથી 28 સીટ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. એના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કમર કસી અને આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એવા છે ચૂંટણી આવે ત્યારે જ ઓલા ચોમાસામાં ડેટકા નીકળે એમ નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે
એ 24 કલાક 365 દિવસ લોકોની સેવા માટે અવિરત જાગૃતતાથી કાર્ય કરતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક ચૂંટણી છે, એક કહેવાય ને કે પ્રસંગ રૂપે છે. બાકી 365 દિવસ કોઈ પણ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, આ ગામની અંદર કોઈ પણ તકલીફ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક સૈનિક તરીકે આ ગામની સેવા માટે, આ દેશની સેવા માટે અવિરત હાજર રહેતા હોય છે. જગદીશભાઈ, તપનભાઈ, ખાસ તો હળવદ શહેરમાં આમ તો સમસ્યાની મેન વિષયની વાત કરીએ તો જે રીતે નગરપાલિકામાં હોય જ, રોડ, રસ્તા અને ગટર, આ જ પ્રશ્નો હોય છે. અને આ પ્રશ્નોને લઈને તમે હવે ચૂંટણી તો જો કે આજે જાહેર થઈ ગઈ છે, તમે લોકો વચ્ચે જશો, ખાસ તો ગટરના પ્રશ્નો જ લઈને અને રસ્તાના પ્રશ્નો જ છે, તો કઈ રીતે જુઓ તમે આ પ્રશ્નોને? આપણે જોઈએ છીએ ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે. આપણા હળવદનો મુખ્ય રોડ જે ગૌરવપથ કહી શકાય, 3 રસ્તાથી સરા નાકે, સરા નાકેથી સરા ચોકડીએ, જે 15.5 કરોડથી વધારે ખર્ચના આપણા ગુજરાત સરકારે આશરે 16 કરોડના ખર્ચે આ રોડ સીસી રોડ બનશે. બંને સાઈડ જે પાણી નો ભરાય એના માટે સ્ટ્રોમ વોટર ગટર જે છે એ નખાશે, વચ્ચે સરસ ડિવાઈડર બનશે. એટલે આખા ગામમાં આપણે જે મુખ્ય રોડ છે બનશે. બીજું, ફેઝ 2 માં જે ભૂગર્ભ ગટર જ્યાં બાકી રહી ગઈ છે, જ્યાં પ્રશ્નો છે, એનું કામ પણ ચાલુ થઈ ગયું છે. એના સિવાય એલઈડી લાઇટ હોય કે તમે કીધું એમ જે પ્રાથમિક જરૂરિયાતો છે હળવદ શહેરની, એ જે બાકી છે એ આવશે. અને ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી છે, અત્યાર સુધીમાં જે મંજૂર થયું છે એના સિવાય 4.5 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર, લાઇટો અને જે પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો છે એના માટે આપણને ફાળવા છે. એટલે ગુજરાત સરકારનો હળવદ જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. આપણે નાના બાળકો હોય, વડીલો હોય, એની લાઇબ્રેરી હોય, સિનિયર સિટીઝન પાર્ક હોય, તમામ ક્ષેત્રે હળવદનો વિકાસ થાય. હળવદ એક આગવી નામના ગુજરાતમાં જે પ્રસિદ્ધ કરે, છોટા કાશી હળવદ તરીકે આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. અને હળવદમાં આજુબાજુના શહેરમાંથી પણ હળવદમાં રહેવા માટે લોકો પસંદ કરે છે. ત્યારે હળવદમાં આરોગ્ય ક્ષેત્ર હોય કે પ્રાથમિક જરૂરિયાતો હોય, શિક્ષણ હોય, સારામાં સારી શાળાઓ હળવદમાં છે. એટલે તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. અને હળવદ શહેર દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીને એના આશીર્વાદ આપતી રહી છે. તપનભાઈ, ખાસ તો જે સમસ્યાની વાત કરીએ ને તો આપણે હળવદ શહેરની વાત કરીએ ને તો પ્રાથમિક જરૂરિયાતમાં જાહેર શૌચાલયની ખાસ ઉણપ છે. એટલે છે અને ઘણી જગ્યાએ એવા ઉપયોગ કરાય એવું પણ નથી. આપણે કોઈક લોક સેવકો હોય જે તેમાં મુલાકાત લે તો ખાસ જરૂર પડે. એટલે નગરપાલિકામાં ખાસ તો આની વધુ જરૂરિયાત એવું તમને નથી લાગતું? આપની વાત બિલકુલ સાચી છે. સરા ચોકડીએ કોઈ જ જાહેર શૌચાલયની વ્યવસ્થા નહોતી, હતી પણ આઈટીઆઈ પાસે ખૂબ નાની હતી. અત્યારે ત્યાં 8 બ્લોક વાળું સેનિટેશન આખો બ્લોક બને છે, જેમાં જાહેર શૌચાલય છે. સારામાં સારી જે સુવિધા સભર કહેવાય ને કે આખું મોડલ રૂપ જાહેર શૌચાલય બની રહ્યું છે. એ બની જાય એ જ મોડેલનું આગામી સમયમાં નવી જે બોડી આવે એ આગામી સમયમાં આનંદ પાર્કમાં પણ પરશુરામ મંદિર સામે બની રહ્યું છે. અને સરા નાકે એક ટીસી નો પ્રશ્ન છે, જીબી નો પ્રશ્ન, જો એ ટીસી નું સોલ્યુશન આવે તો એ પણ એનજીઓ ને સાથે રાખી અને હળવદ નગરપાલિકા આગામી સમયમાં બનાવવા માટે તત્પર છે. એટલે કુલ મળીને અત્યારે જે આપ કહી શકો છો કે હું પણ એને સ્વીકારું છું કે એ સમસ્યા છે, પણ એ વહેલી તકે આપ જોશો 15 દિવસ મહિનામાં જાહેર શૌચાલય ખુલ્લું મુકાઈ જશે. એ કામ ચાલુ જ છે, પ્રગતિ હેઠળ છે. પણ આવનારા સમયમાં નવી બોડી જે આવે ભારતીય જનતા પાર્ટીની, એ તમે કીધું એ દિશામાં કામ કરશે. અને ગણતરીના મહિનાઓમાં કહેવાય ને 5 વર્ષની ટર્મ હોય, પણ આપણા પહેલા સ્ટેપમાં જે કરવાનું કામ છે એમાં અમારા બધા જ આગેવાનોના માર્ગદર્શન હેઠળ ગામના વેપારીઓ, બુદ્ધિજીવીઓ અને ગામના લોકોનું જે અમને સૂચન હશે એ દિશામાં આગળ વધશું. જગદીશભાઈ, તપનભાઈ, તમે જે કહ્યું કે ઈમાનદાર અને પ્રમાણિક, જે ખાસ તો ભ્રષ્ટાચાર ન કરે એવા ઉમેદવારો, એટલે કે એવા સદસ્યોની આપણે પસંદગી કરશું, તો એ કઈ રીતે આપણે શોધીશું એવા કે જ્યાં ઈમાનદાર હોય, ભ્રષ્ટાચાર નહીં કરે, એની પસંદગી કઈ રીતે થશે? આપ જોવો
છો ભારતીય જનતા પાર્ટી હંમેશના માટે કઈ નવું જ વિચારતી હોય છે. આપ જોવો તો દરેક મંડળ પ્રમુખો જે 45 વયથી નીચેના હોય, એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એક આગ્રહ રાખે છે કે યુવાનોને તક મળે, પ્રમાણિક યુવાનો, વડીલો પણ આપણે જોશે, વડીલોનું પણ માર્ગદર્શન જોશે, પરંતુ સારામાં સારી રીતે નગરપાલિકા ચાલે. કોઈ પણ અત્યારે મોટા ભાગમાં આપણે દરેક ગામોમાં જોઈએ છીએ તો એક ભાઈ તો મને એમને ખ્યાલ નહીં હોતા નગરપાલિકામાં સભ્ય બની તો શું પગાર મળે, શું પૈસા મળે. એટલે હું બધાને કહેવા માંગુ છું કે નૈતિક પ્રમાણિકતાથી કામ કરી શકે એવા લોકોની પસંદગી થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો તત્પર રહેશે. તપનભાઈ, તમે પણ યુવા છો ને આ વખતે લગભગ યુવાઓને જ મોકો આપ્યો, એટલે નગરપાલિકામાં યુવાઓને જ મોકો આપવામાં આવશે કે કઈ રીતની રણનીતિ રહેશે? હજી કોઈ એવી માર્ગદર્શિકા પાર્ટી દ્વારા કોઈ જાહેર નથી કરવામાં આવી. પાર્ટી જે પ્રકારે નિર્ણય લેશે, અમારું જિલ્લા ભારતીય જનતા પાર્ટી છે, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી છે, એ જે રીતે આદેશ કરશે એ રીતે આપણે બધા આગળ વધીશું, એવી આપણે વિશ્વાસ સાથે હું તમને ખાતરી આપું છું. તપનભાઈ, જે રીતે વાત કરી કે પાર્ટી જે આદેશ કરશે, અને ઘણી વખતે એવું થાય કે ટિકિટો કપાય, લોકો નારાજી થતા હોય, અને આ વખતે તમે યુવા છો અને પાછા શહેર પ્રમુખ છો ને ચૂંટણી આજે જાહેર પણ થઈ ગઈ, તમારી ઉપર ખભે મોટી જવાબદારી નગરપાલિકા જીતાડવાની. જોકે આ તમે કઈ રીતે જુઓ છો કે આવડી મોટી જવાબદારી છે નગરપાલિકાની ચૂંટણી, અને તમે પ્રમુખ જાહેર થયા, એને હજી ગણતરીના દિવસો જ થયા, તો કઈ રીતે જુઓ છો? જગદીશભાઈ, ખૂબ સારો પ્રશ્ન કર્યો. ભારતીય જનતા પાર્ટી છે, એમાં દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ બીજા પક્ષો જેમ પારિવારવાદ નથી કરતી કે કોઈ સગાવાદ નથી કરતી. આમાં નાનામાં નાનો કાર્યકર્તા પણ ટિકિટ માંગી શકે છે, એનો અધિકાર છે. પાર્ટી 100 લોકો ટિકિટ માંગે તો 100 લોકોને ટિકિટ આપી નથી શકવાની, એ પણ હકીકત છે. એટલે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ ઉદાર હૃદયના છે, માંગવાનો અધિકાર બધાને છે, પરંતુ જેને ટિકિટ મળશે એ ટિકિટ જેને મળશે એને ખભે ખભો મલાવી અને અમારા અન્ય જે ટિકિટ વાંચુકો છે, જેમણે ટિકિટ માંગી છે, એ લોકો એને જીતાડવા માટે મહેનત કરશે અને કરતા આવ્યા છે, ભૂતકાળમાં પણ અને ભવિષ્યમાં પણ કરશે. તપનભાઈ, ગત ચૂંટણીની વાત કરીએ તો લગભગ જે પ્રમાણે મને માહિતી કે 18 સદસ્યો ભાજપના હતા અને 10 જેટલા કોંગ્રેસના હતા, એટલે લગભગ 5નો ડિફરન્ટ હતો. અને આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લગભગ જે મને માહિતી છે ત્યાં સુધી લડશે. તો આ ત્રણેય વખતે ત્રિપાંખીયો જંગ થશે, અને આમાં ભાજપને નુકસાન થશે કે ફાયદો, તમે શું લાગે તમને? એ તો આવનારી ચૂંટણીમાં કોણ ઉમેદવાર જાહેર કરે છે, કેવા ઉમેદવાર જાહેર કરે છે, એના ઉપરથી નક્કી થશે. પરંતુ લોકોનો વિશ્વાસ, હળવદ શહેરની જનતાનો વિશ્વાસ એ તમે પણ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી ઉપર છે. તમે જુઓ તો લોકસભાની ચૂંટણીમાં એ ઐતિહાસિક લીડ 8,000 7,000 ઉપરની લીડ જે ભારતીય જનતા પાર્ટીને મળી હતી, પ્રકાશભાઈની ચૂંટણીમાં 6,000ની લીડ મળી હતી. એટલે હળવદ શહેરની જનતા છે એ ભગવા રંગે રંગાયેલી છે અને ભારતીય જનતા પાર્ટી ના ઉપર એમનો ભરોસો છે. ઉમેદવાર એક્સ હોય, વાય હોય કે ઝેડ હોય, આપણે સારા જ ઉમેદવાર મૂકવાના છીએ, પણ લોકોને એટલો ભરોસો છે કે હળવદનો જે વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો છે, અને આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે તો જ જે વિકાસ છે, કારણ કે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે હળવદ શહેરની જનતા ખૂબ સ્માર્ટ છે, ખૂબ જ ચપળ છે, એને ખબર છે શું સાચું છે શું ખોટું છે. એટલે ફરી 28 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. હળવદ શહેરની જનતા એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપશે, એવી મને અહીંયા તરપત અને વિશ્વાસ છે. તપનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખાસ તો જે પ્રમાણે હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે આપણી સાથે જોડાયા હતા, અને જે પ્રમાણે તેમણે જણાવ્યું કે આ આશીર્વાદ અમને પ્રજા આપશે અને આ આશીર્વાદ થકી તેઓ ફરી વખત સત્તામાં આવશે. તો આપણે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેઓને આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે વિપુલભાઈ રબારી, તેઓને આપણી સાથે જોડીશું, તેઓની સાથે પણ સંવાદ કરીશું કે જે પ્રમાણે આપણે આ હળવદ શહેરના
ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સાથે વાત કરી. તો તપનભાઈ દવેએ જે પ્રમાણે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં જે વિકાસ થયો છે હળવદનો, તે વિકાસ 70 વર્ષમાં નથી થયો. એટલે ખાસ તો હળવદ શહેરનો વિકાસ થયો છે તેવું દેખાય પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસ છે તે જે પ્રમાણે થાય છે તેટલા જ સમયમાં તૂટી પણ જાય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે કરોડો રૂપિયા, લાખો રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે હળવદ શહેર તેમજ તાલુકામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 2-5 વર્ષોમાં જ આ રોડ જે હતા એવા ને એવા ધૂળધાણી થઈ જાય. ગટર હોય તો ગટરોમાં પણ લાખો રૂપિયા ખર્ચાય છે, અને આ લાખો રૂપિયા ખર્ચાયા બાદ ગટરમાંથી પાણી ન નીકળે, ગટરમાં ઉભરાવા લાગે તેવા પણ ઘણા બધા પ્રશ્નો હોય. કેનાલ બંધ થઈ જાય એટલે પીવાના પાણીનો પણ સમસ્યાઓ સર્જાય છે. એટલે આવી બધી સમસ્યાઓ હોય છે, અને આ બધી સમસ્યાઓને લઈ અને આ જે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપ કઈ રીતે પોતાની રણનીતિ બનાવશે અને શું લઈને આગળ વધશે તેને લઈને આપણે ખાસ તો તપનભાઈ દવે સાથે જોડાયા હતા. આપણી સાથે હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જોડાયા છે વિપુલભાઈ રબારી. વિપુલભાઈ, તમારું સ્વાગત છે. અને ચૂંટણી આજે જાહેર થઈ ગઈ, શું કહેશો? સૌપ્રથમ તો નજર હળવદનો ને આપનો ખૂબ ખૂબ આભાર. આજે ચૂંટણી જાહેર થઈ છે તો ઘણા સમય પછી, એટલે કે 2 વર્ષ પછી, 2 વર્ષ થવા આવ્યા નગરપાલિકાની ચૂંટણી જ્યારે અત્યારે થવા જઈ રહી છે. તો તે બદલ પણ સૌ મતદારો અને દરેક પક્ષના કાર્યકર્તાઓ ઉત્સુક છે આ ચૂંટણી લડવા માટે કે અત્યારે જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર અમે દિલ્હી મોડલ લઈ અને જનતા વચ્ચે જશું અને અહીંયાના જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપી અને અમે જનતાને ઘરે ઘરે ડોર ટુ ડોર જઈ અને સમજાવી અને આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી. અને આમ આદમી પાર્ટી તો સૌ પ્રથમ વખત અત્યારે હળવદ નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, તો અમે મતદારોને જઈ અને મતદારોના આશીર્વાદ મેળવશું. વિપુલભાઈ, ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ઝંપલાવશે કે કેમ? જી જગદીશભાઈ. નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે કે કેમ? ચોક્કસ નગરપાલિકા, હળવદ નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી ઝંપલાવવાની છે અને દરેક વોર્ડ વિસ્તારની અંદર ઉમેદવારો લડવાના જ છે. વિપુલભાઈ, અત્યારે તમારી પહેલા જ મેં હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સાથે વાત કરી. તેમણે કહ્યું કે 70 વર્ષમાં જે વિકાસ નથી થયો તે છેલ્લા 15 વર્ષમાં ભાજપના શાસનમાં થયું. તમને શું લાગે? મારા મિત્ર અને યુવા, આમ તો અત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા તપનભાઈ દવે ખૂબ સારા મારા મિત્ર છે. એમને પણ જે કીધું એ દ્રષ્ટિએ હું જોઉં તો વિકાસની જે વાતો કરે છે એ ફક્ત ને ફક્ત એમને જ દેખાય છે. ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર જે જનતા પાસે જઈ અને અમે જ્યારે જતા હોય છે ત્યારે અમને જે પ્રશ્નો જાણવા મળી રહ્યા છે, પાયાના જે પ્રશ્નો હોય છે, રોડ, રસ્તા, ગટરના, એવા પ્રશ્નો ખૂબ જ છે. અને એ પ્રશ્નોને વાચા આપવા માટે આ વખતે આમ આદમી પાર્ટી પણ ખૂબ મજબૂતાઈથી એ નગરપાલિકાની ચૂંટણી લડવાની છે. અને આવા પ્રશ્નો, અનેક પ્રશ્નો છે જે વિકાસની વાતો કરે છે અને વિકાસના જે કંઈ બણગાવો અમુક નેતાઓ ફૂંકી રહ્યા છે, તો આ ખરેખર એ વિકાસ નથી. વિકાસ અને જે જનતાને જે જરૂરિયાત છે એવા પ્રશ્નો અનેક છે. એ પ્રશ્નોને લઈ અને આમ આદમી પાર્ટી આ વખતે નગરપાલિકાની ચૂંટણીની અંદર લડવા જઈ રહ્યા છીએ. વિપુલભાઈ, એમને એવું પણ કહ્યું કે આ વખતે અમે યુવા ને પ્રમાણિક, બંને પ્રમાણિક ખાસ, કે જે પ્રજાના પૈસો એક જે ધારાસભ્ય કે રૂપિયાનો 1.25 રૂપિયો થઈને વપરાય એ જ રીતે પ્રમાણિક નેતાઓની વાત છે. તો પ્રમાણિક સદસ્યો કઈ રીતે મળશે ઉમેદવારો? એ આપણે અત્યાર લાગીને હળવદની જનતા અને આપ પત્રકાર મિત્રો પણ જાણી રહ્યા છો કેવા પ્રમાણિક અત્યાર લાગીના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આવેલા છે. એ આપણે સૌ ખૂબ સારી રીતે જાણી રહ્યા છે અને આ હળવદની જનતા પણ ખૂબ સારી રીતે જાણી રહી છે. અહીંયાનો નગરપાલિકા વિસ્તારના જ આપણે પ્રશ્નો લઈ લ્યો તો હળવદનો શરણેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં આવેલ સામેશ્વર તળાવના જે રિવરફ્રન્ટના વાત હોય તો એમાં પણ એમને પ્રમાણિકતા દર્શાવી હતી. એના સિવાય કટર લાઇનની અંદર પણ એમને પ્રમાણિકતા દર્શાવી હતી. એટલે આવા અનેક પ્રશ્ન છે જેની અંદર એમના પ્રમાણિક નેતાઓ આવી ચૂક્યા છે. એટલે એવા પ્રમાણિક નેતા નથી જોતા. અમે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ શિક્ષિત ઉમેદવારને પ્રાધાન્ય આપી છે અને અમારા ઉમેદવાર પણ સારા અને શિક્ષિત યુવા ઉમેદવાર જ પણ હશે એવું અમે જોઈ રહ્યા છીએ. વિપુલભાઈ, ખાસ તો મહત્વનો આ પ્રશ્ન છે
બે દિવસ પહેલા અમે વોર્ડ નંબર 1 કહેવાય, જે આપણે ઓલું રેલવેનું નાલું, અહીંયા ગટર એટલી બધી ઉભરે, કાંઈ બી ઉભરાતી હોય ને, તમે એટલી રજૂઆત કરી, અમે ઘણા પ્રશ્નો ને ઘણા વિડીયો બનાવ્યા. એ પ્રશ્ન હજી એમને મેં 2 દિવસ પહેલા શનિવારે બાળકો અહીંયા સ્કૂલે એ ગટરના પાણીમાં જ જતા હતા. તો એવું તો શું પ્રશ્ન હશે કે ગટરને આટલા બધા પૈસા આવે, રોડ રસ્તાના આટલા પૈસા આવે, આ સરકાર આટલી બધી ગ્રાન્ટો આપે, અને આ ગ્રાન્ટો વપરાય પછી ગણતરીના દિવસોમાં હતી એવી સમસ્યા થઈ જતી. શું એવું તો પરિસ્થિતિ થતી છે? એ 70 વર્ષનો વિકાસની જે વાતો કરે છે, વિકાસ એમનો વોર્ડ નંબર 1 ની અંદર પણ દેખાય છે. વોર્ડ નંબર 7 ની અંદર જે નાના રહીશોના જે કઈ મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના મકાનો છે, ઘર રહે છે, જે એમના ઘરે પણ અમે ચોમાસાની અંદર જઈ અને વિઝિટ કરી હતી. એમના ઘરની અંદર પાણી પણ ભરાઈ ગયા હતા. એટલા બધાને એ સમયે પણ અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોને સાથે લઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અમે મળવા પણ ગયા હતા. એટલે આવા અનેક પ્રશ્નો છે જે આ 70 વર્ષના વિકાસની કે છેલ્લા 20 વર્ષના વિકાસની વાતો કરી રહ્યા છે. એ વિકાસ એમનો અહીંયા જ પણ દેખાય છે અને અહીંયાની જનતા પણ સારી રીતે જાણે છે. વિકાસની વાતો તો બહુ કરે છે, પણ વિકાસ ખરેખર કેવો હોવો જોઈએ, એ વિકાસ કેવી રીતે કરવો જોઈએ, એ કરવા માટે ખરેખર સારા અને યુવા ઉમેદવારની અને શિક્ષિત અને જેની અંદર દાનત હોય એવા ઉમેદવારો જ આ વખતે ચૂંટણીની અંદર લડશે અને એવા ઉમેદવારોને જ આ વખતે જનતા સ્વીકારશે. વિપુલભાઈ, 28 સદસ્યો એટલે કે 7 વોર્ડમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. જી ચોક્કસ. તો તમને શું લાગે કેટલા વોટ જીતશો? કે તમને એવું જ લાગે કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે? શું લાગે તમને? જો કારણ હાર કે જીત એટલે હું તમને આ પ્રશ્ન શું લેવા કરું કે ગત વખતે જે ચૂંટણી યોજાઈ ને એમાં ભાજપને 18 મળી હતી, કોંગ્રેસને 10 મળી હતી, કુલ 28 સદસ્યોમાંથી. એટલે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, તો આ વખતે કોને ફાયદો થશે, કોને નુકસાન થશે કે આમ આદમી પાર્ટીને સત્તામાં આવશે? શું લાગે તમને? જો આમ આદમી પાર્ટી કોઈને ફાયદો કરવા કે કોઈને નુકસાન કરવા માટે નથી. આમ આદમી પોતાના જે કઈ જનતાના પ્રશ્ન છે, પાયાના પ્રશ્નો, એ પ્રશ્નોને વાચા આપી અને 28 ઉમેદવારો ઉભા રાખશે. સારા અને શિક્ષિત ઉમેદવારો હશે અને દરેક વોર્ડની અંદર ઉમેદવારો અમારા ખૂબ મજબૂતાઈથી લડવાના છે. અને ત્યારબાદ જે કઈ હાર અને જીતની વાત છે, તો એ દરેક ઉમેદવારો કે દરેક પક્ષ પોતાના સભ્યો લડતા હોય છે વોર્ડની અંદર, અને એમાં હાર જીત એક ગૌણ પ્રશ્ન છે, એ જનતા નક્કી કરવાની છે. જનતા જનાર્દન છે. અમે આ વખતે લડવા જઈ રહ્યા છીએ. અમે જનતાના પાયાના પ્રશ્નો લઈ અને એમના પ્રશ્નોને અમે વાચા આપવા જઈ રહ્યા છીએ અને અમે એમને વિશ્વાસ અપાવવા માટે જઈ રહ્યા છીએ. અને અમે દિલ્હી મોડલ છે, સુરતની અંદર જેમ અમારા કાર્ય આમ આદમી પાર્ટીના મહાનગરપાલિકાની અંદર અમારા જે કોર્પોરેટરો ચૂંટાણા છે, એ જે કામગીરી કરે છે, તો એ કામગીરીથી સૌ કોઈ અત્યારે વાકેફ છે કે આ પાર્ટી એક જ એવી છે કે જે જનતાના પાયાના પ્રશ્નો ઉપાડે છે અને એનો પ્રશ્નનો હલ પણ કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. તો એટલા માટે જે કઈ છે એ જનતા નક્કી કરવાની છે હાર જીત. તો વિપુલભાઈ, છેલ્લો પ્રશ્ન, ચૂંટણીની તૈયારીઓ કેવી? કેમ કે ચૂંટણી આજ જાહેરાત થઈ ગઈ ને. હાલો, આપનો અવાજ કપાઈ રહ્યો છે જગદીશભાઈ. હાલો, હાલો, હાલો.